આજના સમયમાં કોઈ પણ દેશના યુવા પેઢી પોતાના દેશ માટે જ કામ કરવાને બદલે પરદેશમાં જઈ અને વધારે પૈસા કમાવા માટેના પ્રયત્નો કરે છે. મારે ખાસ એવા યુવાનોને કહેવું છે કે તમે જ્યારે દેશની અંદર જ તમે તમારી શક્તિ મેળવી ત્યારે એ શક્તિનો ઉપયોગ તમારે પોતાના દેશ માટે જ કરવો જોઈએ. ભારતના યુવાનોને પણ એક ચોક્કસ માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા એક વૈજ્ઞાનિકે દેશભક્તિ માટે જ પોતાનું જીવન આપ્યું. ભારતના એક કોઈ મોટી સંસ્થાની અંદર વૈજ્ઞાનિક તરીકે કામ કરતી એક બેન મીરા, એમણે પોતાના વિજ્ઞાનના ક્ષેત્રમાં ઊંડો અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી એને રિસર્ચની ભૂમિકા ઉપર કામ કરતી અને એક વખત એને પરદેશમાંથી બહુ મોટી ઓફર આવી અને એ ઓફરને કારણે એને સારા પૈસા પણ મળે એમ હતા. બધા એના જે સગાવાલા મિત્રો હતા એણે એમ કીધું કે મીરા, તું પરદેશ ચાલી જા અને ત્યાં તને પૈસા ખૂબ કમાવા મળશે. અને એ ભૂમિકા ઉપર જ્યારે ખરેખર મીરાના મનમાં પણ થયું કે મારે પણ ચાલ્યું જવું જોઈએ. પણ એક વખત રાત્રે એ જ્યારે ખરેખર એકલી બેઠી હતી ત્યારે એના મનમાં પ્રશ્ન થાય છે કે મેં આ દેશ માટે જ માનો કે ભણવું, દેશ માટે જ હું ભણી અને દેશના તમામ સંસ્થાઓનો અભ્યાસ કરી અને હું પોતે સારી ડિગ્રી પ્રાપ્ત કરી અને આ ડિગ્રીનો ઉપયોગ હું પરદેશ માટે વાપરવું યોગ્ય નથી. એને બદલે મારે ખરેખર આ જે સંશોધનની ભૂમિકા છે ભારત માટે કરવી જોઈએ અને એટલા માટે પરદેશની ભૂમિકાને છોડી અને એણે પોતે ભારતમાં રહીને જ એક ઉત્તમ પ્રકારની આ જે મોડર્ન સાયન્સ ઉપરનું જે આઈટીનું ફિલ્ડ છે એ આઈટીના ફિલ્ડમાં એણે કામ કરવાની શરૂઆત કરી. પોતે જે ગામમાં રહેતી હતી એ ગામમાં પણ કેટલીક સગવડતાઓ નહોતી, અનુકૂળતા નહોતી, પાણીની સગવડતા નહોતી, અન્ય પ્રકારની બીજી કોઈ પણ સગવડતા નહોતી. એટલે એને એમ થયું કે મારે મારા જ્ઞાનનો ઉપયોગ મારા ગામ માટે પણ કરવો જોઈએ અને એ રીતે એના ગામની અંદર પાણીની વ્યવસ્થા કરવા માટે, શુદ્ધ પાણી મળે એને માટે એણે પ્રયત્ન કર્યો. શુદ્ધ ખોરાક મળે એટલા માટે ખેતીવાડીની અંદર ખાસ ચોક્કસ પ્રકારનું ખેડૂતોને માર્ગદર્શન આપ્યું અને કેટલાક અધિકારીઓને પણ ખાસ ચોક્કસ પ્રકારની તાલીમ આપી કે આપણા દેશ માટે તમે તમારા જે પોતાનું જ્ઞાન છે જ્ઞાનનો વાપરવાનો પ્રયત્ન કરો. ડૉક્ટરોના સેમિનારમાં જઈ અને ડૉક્ટરોને પણ વધારે દેશ માટે, દેશના ગરીબ માણસો માટે આનો ઉપયોગ કરવા માટેને એણે ખાસ કેટલીય મિટિંગો, કેટલાય પ્રવચનો પણ આપ્યા અને આખરે એણે પોતે પોતાની તમામ શક્તિ દેશ માટે જ વાપરવા માટે નક્કી કર્યું. જ્ઞાનનો ઉપયોગ હંમેશા દરેક યુવાને પોતાના દેશ માટે જ કરવો જોઈએ. સુખથી વધુ સેવા વધારે મહત્ત્વની છે. આપણા સુખ કરતાં આપણે વધારે પૈસા કમાઈએ એના કરતાં આપણા જ્ઞાનથી આપણા દેશની સેવા જો કરી શકીએ તો એ ઉત્તમ છે. વૈજ્ઞાનિકે પણ ખરેખર દેશ સેવક જ છે અને કોઈ પણ દેશના વૈજ્ઞાનિકે પોતાના દેશ માટે જ પોતાની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. સમસ્યા ઉકેલવામાં પણ રાષ્ટ્રપ્રેમનું મહત્ત્વ છે. જો રાષ્ટ્ર માટે આપણને પ્રેમ નહીં હોય તો આપણા રાષ્ટ્રની સમસ્યા આપણે ઉકેલી નહીં શકીએ. પ્રતિભા દેશ માટે જ વપરાય એવા વાતાવરણ ઊભું કરવું જોઈએ. સાચી સફળતા દેશના હિતમાં જ વાપરવી જોઈએ. વિદેશ નહીં પણ પોતાનો દેશ પ્રથમ, સેવા જ મોટો ધર્મ છે. એ ભૂમિકા ઉપર આજની પેઢીને એક માર્ગદર્શન આપવા માટે આ વાર્તા આ રાષ્ટ્રના એટલે કે ભારતના દરેક યુવાનો આના માટે બોધ લે અને પોતાની તમામ શક્તિનો ઉપયોગ રાષ્ટ્ર માટે કરે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.